જય માતાજી ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું દહીંવાળા ભાત, જે ગરમીમાં પેટને ઠંડક આપશે અને વજન ઘટાડવામાં મદદ કરશે. અને B12ની ખામી હશે તો એમાં પણ ઘણા બેનિફિટ મળશે. તો ખૂબ જ હેલ્ધી એવી ડીશ 5 જ મિનિટમાં બનાવીને તૈયાર કરશું. તો ચાલો બનાવીએ. એના માટે આપણે અહીંયા એક માટીનું વાસણ લેશું. માટીના વાસણમાં બનાવશો તો B12 માટે બહુ સારું રહેશે. અને જો તમે બીજા વાસણમાં બનાવશો તો તમને પેટમાં ઠંડક મળશે. ઉનાળામાં અઠવાડિયામાં એક વખત તો આ બનાવીને જરૂર ખાવું જોઈએ. તો એના માટે આપણે અહીંયા ભાત લીધેલા છે બનાવેલા. આ ભાત આપણે મીઠું નાખીને બનાવેલા છે, જેનાથી આપણે ભાતનો સ્વાદ સારો આવશે. હવે આ ભાતને માટીના વાસણમાં નાખશું. જો તમારી પાસે બપોરના વધેલા ભાત છે તો એ તમે સાંજે બનાવશો તો પણ હાલશે, અથવા તો રાત્રે તમે ચોખા પલાળીને રાખી દો ને માટીના વાસણમાં, અને સવારે પછી એ ચોખા ફૂલી જાય છે ને એમાં પણ તમે દહીં નાખીને જો આ રેસીપી બનાવશો ને તો સારી લાગશે. હવે આ ભાતમાં આપણે ઉમેરશું દહીં. દહીં અહીંયા તમે તમારા પ્રમાણે લઈ શકો છો, પણ આપણે ભાતમાં બરાબર મિક્સ થઈ જાય ને એ પ્રમાણમાં દહીં ઉમેરવાનું છે. દહીંને પણ જો તમે માટીના વાસણમાં બનાવ્યું હોય ને તો એ ઠંડુ ઠંડુ દહીં લ્યો ને તો બહુ જ મજા આવે છે ખાવાની. આ રીતે આપણે ભાતને દહીંમાં મિક્સ કરશું. અહીં આપણે દહીંને થોડુંક એક આટો મિક્સીમાં પીસી લીધું હતું. બસ એમાં થોડુંક પાણી આપણે ઉમેરશું. હવે આ છાશ જેવું થઈ ગયું છે એ પણ આપણે આમાં ઉમેરી દઈશું. અને હવે આને મિક્સ કરીને સાઈડમાં આપણે રાખશું, જ્યાં સુધી આપણે વઘાર કરશું ને ત્યાં સુધી. હવે આપણે એક તવી મૂકશું ચૂલા પર. હવે આપણે અડધા ચમચા જેટલું તેલ ઉમેરશું. તેલ ગરમ થાય એટલે જીરું ઉમેરશું. અહીંયા આપણે ચૂલાનો તાપ ધીમો જ રાખ્યો છે, બળી ન જાય ને તેલ મસાલા એટલે. જીરું ફૂટી જાય એટલે થોડીક હિંગ ઉમેરશું. સૂકા લાલ મરચાં, ચણાની દાળ, અડદની દાળ ઉમેરશું. ચણાની દાળ ને અડદની દાળ આપણે અહીંયા ફ્રાય થાય, કડકરી થાય ને ત્યાં સુધી પકાવી લેશું, એટલે કાચી નહીં લાગે. એટલે તેલમાં પકાવીએ ને એટલે કાચી નહીં લાગે. આ તમારે વધારે ઓછી લેવી હોય ને તો પણ તમે તમારા માપ પ્રમાણે લઈ શકો. વધારે ભાવે તો વધારે ઉમેરવાની, ઓછી ભાવે તો ઓછી નાખવાની. આપણે અહીંયા ટેસ્ટ અકોર્ડિંગ લેશું. ચણાની દાળ પણ ઠંડી હોય છે. હવે આમાં આપણે 2 ડુંગળી જેટલી કટ કરી છે એ ઉમેરશું. એક મરચું, ઝીણી સ્લાઈસ, લાંબી સ્લાઈસ પણ ઝીણી કટ કરી છે. અને લીમડો લેશું. લીમડાના પણ ઘણા બધા બેનિફિટ હોય છે. હવે અહીંયા અડધી ચમચી જેટલું મીઠું ઉમેરશું. આમાં આપણે બીજા કાંઈ જ મસાલા નથી ઉમેરવાના. જો તમને તીખાશ વગર ન ચાલે ને તો તમે ચીલી ફ્લેક્સ એડ કરી શકો છો. આને આપણે બહુ નથી પકાવવાના, 25% જેટલું જ પકાવવાનું છે. હવે એમાં આપણે કોથમીર ઉમેરી દઈશું.
હવે આને આપણે નીચે લઈ અને ઠંડુ થવા રાખશું. હવે આને આપણે નીચે લઈ લીધું છે અને જો આ રીતનો એનો બધો મસાલો છે. હવે આપણે જે ભાત રાખ્યા હતા ઠંડા થવા એમાં આ રીતે આમાં વઘાર કરી દઈશું એનો આપણે. હવે આને આપણે બરાબરથી મિક્સ કરી લઈશું. અહીંયા જો તમારે વઘાર કરવામાં તેલ વધારે ઉમેરવું હોય તો તમે ઉમેરી શકો છો. કેપ્સિકમ, ગાજર કોઈ પણ વસ્તુ તમારે જે ઉમેરવી હોય ને એ તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ ઉમેરી શકો છો. અહીંયા આપણે સિમ્પલ દહીંવાળા ભાત બનાવેલા છે. તો તૈયાર છે આપણા ગરમીઓમાં ખૂબ જ ભાવતા ઓછી મહેનતે બનીને તૈયાર થતા દહીંવાળા ભાત, જે હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે. તો તમે પણ એક વખત બનાવીને જરૂર ટ્રાય કરજો. અને આ રેસીપી તમને કેવી લાગી એ કમેન્ટ સેક્શનમાં લખીને જરૂર કહેજો. અને હા, જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આવજો, ટેક કેર.